આજુબાજુ એક વેપારીનો મારા પરિચિત જાણતા હતા અને સામાજિક અગ્રણી છે, એની મને ફોન કર્યો કે આવી રીતના મારે ત્યાં તપાસ આવી છે ને હેરાન કરે છે, તો તમે જરા એને ભલામણ કરો. એટલે મેં અધિકારીને કીધું કે ભાઈ તમારો કાયદેસર જે દંડ થાય એ દંડ લઈ લેજો, પણ એને ખોટી રીતે હેરાન ન કરતા. એટલે કે ભલે. 10-15 મિનિટ પછી વેપારીએ મને પાછો ફોન કર્યો કે ભાઈ મને 12,000ની પહોંચ આપી છે અને 25,000 મારી પાસે લાંચ લઈ ગયા છે. એટલે મેં તરત અધિકારીને ફોન કર્યો કે ભાઈ એનો 10 મિનિટમાં પૈસા તમે આપી દો, નહીં તો હું તમારે એમ પગલાં ભરાવીશ. એટલે 10 મિનિટમાં એ પૈસા આપી ગયા અને ત્યાં ઇસ્યુ પૂરો થઈ ગયો. પણ આજ સવારે પાછો મને એમ કે મારે તમને મળવા આવવું છે. એટલે 11 વાગે મળવા આવ્યા અને વાતચીત ચાલુ હતી. દરમિયાન પ્રેસના મિત્રો આવી ગયા અને પ્રેસના મિત્રોએ એને કંઈ ઇન્ક્વાયરી કે પૂછપરછ કરી હશે અને પછી મારી પાસે તમે આવ્યા. એટલે મેં જે સમગ્ર હકીકત છે જાણ કરી. પણ મારે વેપારીઓને, આમ પ્રજાને, ઉદ્યોગપતિઓને બધાને વિનંતી છે કે કોઈ પણ જાતના કોઈની સેશરમ કે દબાયા વિના કોઈને કરપ્શન આપવાને બદલે એન્ટી કરપ્શનને સરકારમાં અથવા જાગૃત પ્રતિનિધિઓ હોય એને જાણ કરવી જોઈએ, જેથી આનું કાયમી સોલ્યુશન આવે.